દાડમનું બેસ્ટ વાવેતર અંતર કયું છે તેની વિસ્તારથી આ વિડીયોમાં પ્રેક્ટિકલ સહિત આપણે ચર્ચા કરવાના છે। તો ખેડૂત ભાઈઓ આ વિડીયો વિસ્તારથી તમે જોજો। તો આપણે દાડમના અંતર આ વિડીયોમાં બતાવશું। તો ખેડૂત ભાઈઓ આપણે દાડમની ચાસ હોય છે આમ તે બે ચાસ વચ્ચે આપણે આ બંને દાડમની ચાસ છે તો તે બંને ચાસ વચ્ચે આપણે અંતર રાખવાનું થશે। આ બંને ચાસ વચ્ચે 14 ફૂટનું અંતર રાખવું અને આ બંને ચાસ વચ્ચે 14 ફૂટનું અંતર રાખેલું હોય અને હવે આ ચાસમાં છોડવા આવે છે દાડમના છોડવા આવી રીતે આવે છે તો તે દાડમના બંને છોડવા વચ્ચે આ બંને છોડ વચ્ચે અંતર રાખવાનું થશે આપણે 8 થી 9 ફૂટનું અંતર તમે આ બંને છોડ વચ્ચે રાખી શકો છો। તો ખેડૂત ભાઈઓ આ બંને છોડ વચ્ચે 8 થી 9 ફૂટનું અંતર રાખી શકો છો અને આ બંને ચાસ વચ્ચે 14 ફૂટનું અંતર રાખી શકો છો। તો આ અંતર અત્યારે બેસ્ટ વાવેતર અંતર છે। તો ખેડૂત ભાઈઓ આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો નવું દાડમનું વાવેતર કરતા હોય તો તેમને પણ આ પ્રમાણે અંતર રાખીને વાવેતર કરે તો તેમને પણ ઘણો બધો ફાયદો થતો હોય છે। અને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અને તમારે દાડમને લગતી આવી માહિતી જોતી હોય તો અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી ફોલો કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।